તો ગાઈસ આ છે મમ્મીના રિપોર્ટ. મમ્મીના રિપોર્ટ આપણે ઘરે આવીને ચેક કરી લીધા છે. મમ્મીના રિપોર્ટ સારા આવ્યા છે. એ સારા એક નોર્મલ જ આવ્યા છે, તો વધારે નહીં જોઈ લો. રિપોર્ટ સારા જ આવ્યા, બધા ખરાબ નહીં આવ્યા. પણ બ્લડ ચડાવવાનું છે એ હવે કે તાન ખબર પડે તો બ્લડ ક્યારે ચડાવવાનું છે તો જોઈ લો. મમ્મીના રિપોર્ટ બધા છે. મમ્મીના મેં સારા રિપોર્ટ તો સારા આવે છે, નોર્મલ આવે છે બધા, તો એટલું બધું કોઈ નહીં પણ નોર્મલ જ છે. સવારે રિપોર્ટ કર્યા હતા, એ રિપોર્ટ આવી ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ રોડ પર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે વહેલા સવારમાં વહેલા એટલે વધારે કોઈ વહેલા ઉઠ્યા નથી. આપણે ઉઠવામાં તો 10 વાગે જ ઉઠ્યા છીએ, કારણ કે આપણે વિડીયો એડિટિંગ કરવા માટે બીજું કોઈ ઘણું કામ હોય છે, એટલા માટે મોડા સૂઈએ છીએ અને મોડા ઉઠીએ છીએ. આજે ઉઠી ગયા છીએ અને વાતાવરણ 10 વાગ્યાનું છે. પવન ફૂલ આવે છે અને વાતાવરણ એકદમ ઠંડુ ચીલ કે નહીં. જો તડકો તો દેખાતો જ નહીં, એકદમ ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે. અને આપણે આ છીએ ધાબા પર, બ્રશ કરી લીધું છે. બ્રશ કરીને ચા બા પીવાનું બાકી છે હજી, અને છમાને મમ્મીને જય માતાજી કહેવાનું આપણે બાકી છે. તારે પહેલાં તમે વાતાવરણ બતાવવા આવ્યો કે વાતાવરણ કેવું છે અને કેવું દેખાય છે. હું ધાબા પર આવ્યો છું, તો અમારે નેચરથી આવું દેખાય છે. ઠંડો પવન એટલે ઠંડો એકદમ ચિલ્ડ ગાઈસ. અને ફટાફટ આપણે યુટ્યુબમાં 1K કરાવો કમ્પ્લીટ યાર. સપોર્ટ કરો યાર, ફટાફટ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણો બ્લોગ જોવા નાખો યાર. ફટાફટ પૂરું કરો યાર. કોઈક સારી એવી ગિફ્ટ રાખીએ જેને જરૂર પડે અને કોઈકને કામ આવે, આપણે સારી કઈ ગિફ્ટ રાખીએ. હાલ ગિફ્ટનું જાહેર નહીં કરવું કે શું ગિફ્ટ આપશું શું નહીં આપવું. પહેલાં 1K કમ્પ્લીટ થવા જો, જેની સારી કોમેન્ટી બેસશે અને ફટાફટ 1K કરાવો તો આપણે એને આપશું. શું ગિફ્ટ આપશું એ વ્લોગમાં આપણે બતાવી દઈશું અને વ્લોગમાં આવી જશે. તો પહેલાં તો કેવું યાર, હા વાસો ચાલુ છે. વરસાદ તો ખાલી વાસો આવે છે. ચાલો જઈએ પહેલાં નીચે, મમ્મીને જય માતાજી કહીએ, ચા પીએ અને મગજના તાળા ખોલીએ. ચા પીવાથી મજા આવે યાર. ચા પીએ તો મગજ આમ ફ્રી લાગે છે. વગર ચા પીધે નહીં હમવાતું, પણ ચા પીએ તો મગજ ખુલ્લું લાગે છે. અને કાલ આ તો મમ્મીને પાસે દવાખાને લઈ જવાની, લોહીના બાટલા ચડાવવાના છે કે એટલા માટે. હવે ઇન્જેક્શન આવે છે, લોહીના બાટલા ચડાવવા છે ખબર નહીં, પણ બપોર પછી મમ્મીને લઈ જવાની છે. તો આપણે મમ્મીને બપોર પછી કોણ જાય છે, હું જોઉં છું, પપ્પા જોઈ છે, એ તમે બ્લોગમાં હું તમને કહી દઉં, તમે બ્લોગમાં બનાવી દેજો તો તમને બતાવી દેજો કે મમ્મીના દવા પર હું જાઉં છું, પપ્પા જોઈ છે એટલા માટે. શરીરમાં લોહી ઓછું છે કે એટલે બાટલા લોહીના ચડાવવાની કીધું છે. અને આમ કમ શક્તિ થઈ ગઈ અને મમ્મીના શરીરમાં હોજા આવી જાય છે, એ બધું એના કારણે. એટલે આ લોહીના બાટલા ચડાવશે અને જે હશે કે બાટલા ચડાય તો મોઢા આપણે આવતા રહીશું. મમ્મી જાય પપ્પા જાય છે, હું જોઉં છું, એ પછી ખબર પડે, જે જાય તારા ખબર પડે. હાલ તો આપણે નીચે જઈએ, ચા નાસ્તો કરીએ. ચાલો 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 ચાલો. આપણે મની વેલ, પૈસાની વેલ. તો માં ખાવા બેસે. જય માતાજી. લોટ બધો છે. જય માતાજી. તમે વાટકો નહીં કરે, તમે 2 રોટલા કર્યા ઘઉંના બાજરીના. ચલો આપણે વાટકો લેતા તો ચાલુ માટે લો વાટકો ગાઢું. એક બાજરીનો રોટલો કરે છે, એક ઘઉંનો રોટલો કરે છે. તો પતી ગયો. લઉં જો ચા લઈને આપણે બહાર આવી ગયા અને ચા બહાર બાબા પી લઈએ આપણે. હા આપણે ચા બા પી લીધી. ચા પીને હવે રેડી થઈ નાવા ધોવાનું બાકી છે, પછી નાવા ધોવા જઈએ. માનછામાં શું કરે ડોશીમાં? દહીંનું કરે છે. દાદામાં દહીંનું કરવા જોઈએ છે. હવે દહીંનું પતી ગયો, દહીંનું લઈને જોઈએ છે મંદિરમાં બેઠા બેઠા દહીંનું કરે તો ટ્રેન જોઈ ગયો.
અમે સારું થયું હે પેલા રિપોર્ટ કરવાનું આવ્યું કોઈ હવે આવશે કાલ તો જવાનું મમ્મી લઈને દવાખાને પાછું બપોરે બાટલા ચલાવવા માટે તો એટલે આપણે નાસ્તો કરી દઈએ મમ્મી રોટલો વગાડ્યો છે વગાડ્યો રોટલો ખાઈ લઈએ પછી નાવા જઈએ જો આ રહ્યો મમ્મી ઉપર નાખ્યું છે જી જો આ રે તો મોહને જ ખાવું પડશે ખાવાનું તો ખાઈ લઈએ આપણે તો આપણે હવે નાહી ધોઈને આવી ગયા છીએ આપણે જમવાનું પણ પતી ગયું છે જમવાનું એટલે વઘારેલો રોટલો મમ્મી વઘાર્યો હતો એ આપણે નાસ્તો કરી લીધો છે હવે કાલની વાત કાલ હવે કશું જમવાનું નથી આપણે ત્યાં જમવાનું હોય છે એકદમ આપણે જમી લઈએ છીએ તો હવે નાહી ધોઈને આપણે આવી ગયા છીએ અને મમ્મી ઘરનું કામકાજ કરે છે અને અંછામાં કરે છે કપડો ધોવે છે અંછામાં તો ચાલો હું તમને બતાવું કે અંછામાં અને મમ્મી બે શું કરે છે મમ્મી ત્યાં બેઠી અમારે તો કચરો આવીને બેઠી હવે જો અંછામાં ધર અમાર કપડો ધોવા બેઠા ધોકા ધપ ધપ કરે છે જો ધોઈ રે એટલી વારમાં ધોઈ રે હે આટલી વારમાં કપડો ધોઈ બોલો ઢોકળો ધપા ધપ કરી કરીને ધોઈ નાહી જ ખાલી ધોકા મારી મમ્મી પડતા કરે છે બટનને ચેનલ તોડ નાખે છે બોલો ઠંડુ વાતાવરણ છે વરસાદ આવે તો મજા આવે વરસાદ આવે એમને નથી આ જો મારતા મારતા જો સમ છે જો આ મમ્મી રી બે શું કરે કામ કરે મમ્મી જો મમ્મીને આપણે રિપોર્ટ આવી જાય લોહીના રિપોર્ટ કરાવે મમ્મીને લોહીના રિપોર્ટ આવી જાય નોર્મલ તો આવશે હા તેને મારા આવી ગયો મને કોણ ઓળખે છે જે ઓળખે મને કહેજો તો કેવું બાટલી જેમ પીવો છે હે તું બાટલી જેમ પીવો છે તું જમ આવે પેલા મને એમ કહે તું જમ આવે છે તું આવે છે હવે લે રે લે 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 આજા મમ્મી બેઠી બેઠી કચા બધું કરે છે હવે આપણે જઈએ ગાડીની સેલ મારીએ ગાડી થોડી ગરમ કરીએ ચાલો ગાડી સેલ મારી દઈએ ફર્સ્ટ ક્લાસ ગાડી ગરમ થઈ જાય આપણે ચાલો ગાડીમાં આપણે આવી ગયા હવે ગાડીનું સેલ મારીએ થોડા ગાડી ગરમ કરીએ એટલે બેટરી ચાર્જિંગ થઈ જાય છે આપણી ગાડીની પછી આપણે જઈએ બહાર નીકળીએ હાલ થોડા ચાલુ રાખીએ કે એના માટે ગાડી ગરમ લાય થઈ ગઈ ગરમ લાય હા ગાડીની સેલ મારી દીધો બેટરી ચાર્જિંગ થઈ ગઈ છે ગીતો ભરતા હતા અને ગાડીની સાફ કરવાની બાકી જો સાફ તો નહીં કરી ચોમાસું છે એટલે સાફ હાલ નહીં કરી સાફ તો પછી કરી દો હાલ નહીં કરી સાફ તો પછી કરી દેવો સાફ કરી દો કાલે એ વાત છે અમે ઘરમાં લઈને જાઓ તો ધોઈ નાખ્યો કમ્પ્લીટ ધોઈ કમ્પ્લીટ સાફ સફાઈ કરી અંદર બહાર બધે સફાઈ કરી દેવાનો કમ્પ્લીટ કરી પછી વાત હા સબ આવે પાછું તું હે એ દાડિયા અંછામાં કચરા બધું કરે છે અંછામાં શું કરી લે અંછામાં અંછામાં કચરા બધું કરે છે જો આ ઘરમાં અંછામાં કચરા બધું કરે છે અને પેલા ઘરમાં આરે પડીકા ખાય છે આ ટાઈમ પડે એવું હોય છે અને પહેલા ઘરમાં મમ્મી કચરા બધું કરે છે રે જો મમ્મી બધા પહેલા કચરા બધું કરે છે હા એ તો બંધ થઈ ગયો કાલ હવે કાલ હવે હાલ તો બંધ થઈ ગયો તો શું કરે ગરમ મસાલો કૂટો છે આ જો મસાલો ગરમ કૂટો છે ચા આપણે પી લીધી અને જો કોઈ નહીં ગાડી જાવ હવે નહીં જાવ ગાડી બોલ તો શું જમવાનું બનાવ્યું છે જે પૂછતાઈએ અને પૂછી દઈએ કે જમવાનું શું બનાવ્યું છે
કે હવાનું પાછું ખવડાવ્યું બધાને. ચલો ચલો ને ચલો. મમ્મી પાછી રોટલા બનાવવા માટે તમારે ખાવા બનાવવા બેઠા છે. અમે બી ખાવા ઉભો છે. જો બહુ ચાલુ છે જમવાનું બનાવવાનું. હજી મેગી બનાવે છે અને તમારા રોટલા બનાવે છે. ચાલો આપણે આપણું કામ કરીએ, જે કામ છે કામ બતાવીએ. કામ તો બધું કોઈ નહીં, પણ પછી તો કામ કરશું આપણે, અને કામ કરી દે આપણે પછી તો. હાલ તો કોઈ કામ નહીં, હાલ તો નવરા પડી છે. આપણે ચા પી લીધો છે અને મમ્મીની ચા મૂકી છે. હા આવો. મમ્મી ચા મેળવે છે, માં ખાવા બેઠે. જો હાલ આયડી સાથે. તો બસ આજે આપણે પાછા ગંજમાં હેડ્યા છીએ. ત્યારે આપણે ખાતા હવે દોસ્તાજી ગંજ જેવી બેહવા માટે. અને મમ્મીને ચા મૂકી દીધો. મારી ત્યાં ડીસાજીને આવ્યા છીએ. ડીસાજી તો નવું ટ્રેક્ટર લાવ્યું છે અને કલ્ટી લેવા છે. એટલે કલ્ટી લેવા છે ને આપણે જઈએ છીએ ડીસા. ડીસા તો આપણે જઈએ છીએ ગંજમાં ફરવા માટે. ફરીને આવીએ આપણે તો કાલે જઈને આજ પાછા જઈએ છીએ આપણે. એ બધું કંટાળો આવે છે. વાતાવરણ એવું ઠંડુ છે કે એ મૂકી દુકાન બેસીએ. જાણે ભેગા થઈ ગયો નવરાત્રી થતા જ નહીં. કોમ કરતા જાન જોતા કોમ કરતા હોય છે. પૈસા ખાવાના હોય છે કે વાયરો જો ઠંડો વાયરો હેડી રહ્યો છે. જો આપણે મુકેશભાઈ દુકાન આવી ગયા. હવે નવરી ગાડી બેસી રહી છે અમારે. જો હોય ને બે નવરા હોય જાય નવરા. કાનો ફોન તો પાડો તો મારો. કેટલા ફોન કર્યા? આ જો ક્યાં હોય જો ઘરમાં મંદી આવી ગઈ છે એટલે અમે આરામથી ઊંઘ્યા છીએ. પકો ચાલ્યો જોઈ ગયો. પકો ચાલ્યો મળી ગયો. વોક થઈ જાય ક્યાં તો. આજે તો અમે દેવા આવી જાય અંદર પતી જીતો. હવે સારો હતો. તને તો કોઈ નહીં કહી રહ્યો. સારા કાકા તો કોઈ નહીં બોલે. જો કે આપણે ગંજમાં આવ્યા હતા બેહવા માટે. અમારા ભાઈ એકલા ઘરે બેસી રહ્યો. જો બેહવા તો આવ્યા જ છું. ઘેરથી કંટાળીમાં આવ્યા છું. તો ઘેર કંટાળો મુકા કંટાળો બેહું કહું. અમે આવી ગયા. ફોન વાગ્યો નહીં યાર. ફોન જેટલા ફોન કર્યા હતા જોયું છે. પોત કે 6 ફોન મેં તને કર્યા. તો ફોન વાગ્યો કેમ નહીં? સાયલેન્ટ હે કે શું? હવે તને ખબર. તારે કોઈ મને ઠૂંઠ ગાલે નહીં. ફોન જ દુખે એટલું કાલનો સોગન થઈ. હે લે નાસ્તો કરો. હવે નાસ્તો કરવાનો ટાઈમ? અમારો નાસ્તો કરવાનો ટાઈમ છે. નાસ્તો પતી ગયો હવે. ના કરો ના પાડે. અમારે તે ખાવા. અમે તો પકોડી છે એવું બધું છે ને. અમારે ભેળ ને એવું બધું. તમ ભાઈ છોડ દીધું નાસ્તો કરવાનું. અમે નહીં છોડ્યું, તમે છોડ્યું. અમે નહીં છોડ્યું. હવે તો મુએ બપોરે પાલા પકોડા ખાઈને દાડા કાઢું. બસ બસ મંદુ આવી ગઈ. સીધી રિક્ષા ભરીને જઈ ઘેર. બધા ઘેર છે. અમે બે બચ્યા ગરીબ. તમે ઘેર જમ પણ તમારા કોઈ વાટ જોવો છે કે કોઈ ઘેર કોઈ વાટ નહીં જોતું એટલે તો બેઠા હોય. ઘેર જમ પણ હવે શું કામ છે તમારે? આ લોકો તો જેવા હોય એવા ઘરે. આ લોકો પર શું ફરક પડવાનો? અમુક ઘેર કંટાળ આવે. ત્યાં મને ઘેર કંટાળે. તમે લાય મુકાકાન જો કહો મુકાકાન બેહું કહો. આ લોકો ઘેર બી કુના માટે જાય? કોઈક છોકરા દોડીને આવે, પપ્પા આયા પપ્પા આયા, એના માટે ઘરે જાય. પણ આ એ ઘેરે કોઈ નહીં. ઇજ્જત ખરાબ કરે. તો કાંઈ જો આપણે મહેન્દ્રભાઈ આપણા કાંઈ આવી ગયા છીએ. પહેલાં મુકેશભાઈ હતા, હવે મહેન્દ્રભાઈ છીએ. જો પડી ગયું એટલે આવી ગયા. હવે બે ભાઈ ગનમાં રખડીએ છીએ. હવે ફરી જઈએ છીએ ઘરે. પહેલાં હવે ફરી લઈએ થોડી વાર. હવે ફરી ને પછી ઘરે મુકેશભાઈ હવે નાહવા ગયા છીએ. અને જો હોય જમવાનો પ્રોગ્રામ થાય છે અમારા મુકેશભાઈ બધાનો તો જોતા રહેજો. જરૂર બતાવે. હા અને ના થતો હોય તો તમે તમારી ઈચ્છા. હવે ચલો જઈએ આપણે ઘરે. હવે વરસાદ તો આવતો જ નહીં. કોઈ આવતો જ નહીં વરસાદ. કોઈ હે વરસાદ આવતો જ નહીં. કોઈ તો જો હવે આપણે છીએ ઘરે. બધા આપણા બિહારી દોસ્તાર બધા બિહાર ઘરે ગયા છે. બધા મૂકવા હતા, મૂકી દીધા. મૂકીને બધા ઘરે ગયા છે. ઘરે જઈને અમે ઘરે જઈએ. હવે તો આપણે ઘેર જઈએ કે બરાબર. મૂકો ફોન થઈ પડે કાલ ઘેર જઈએ. ચા પીવા આવશે તમે. ચા પીને પછી
એક લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો યાર, સપોર્ટ કરતા રહો. હા બહુ મહેનત લાગે છે, ખાલી એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો યાર, તો મને હેબત મળે યાર. આ જો આપણા ગંજમાં રોમાપીરનું મંદિર આવી ગયું છે. કોમેન્ટમાં લખી દેજો જય બાબારી, જય રમાપીર લખી દેજો. જો આપણે ઘરે જ જઈએ છીએ હવે ઘરે આવી જાય ગંજમાંથી, રાત ફરી જઈએ છીએ. અંછામાં શું કરે છે? અંછામાં શું હુઈ વહેલી વહેલી ખા ખાધું? ખાવા ખાઈને હોળી આતું. જો મમ્મી શું કરે અમારે? ચલો મમ્મી કન જઈએ. લો અમારી મમ્મી કન જઈએ અમે. મમ્મી શું કરે છે? ચલો મમ્મી કન આવી ગયા. મમ્મી હોળી હોળી ફોન જોવો છે. દવા લીધી બે? હે દવા લીધી? ચલો મમ્મી દવા લઈ લીધી છે. હવે ભૂલે છે ફોન જોવે છે હોળી અને આપણે જઈએ હવે રોડ ઉપર થોડા બેહવા માટે. દોસ્તા કન ટાઈમ પાસ કરી ખાવું. મારે તો કોઈ ખાવું નહીં, કશું ખાવું નહીં. ચલો આપણે હવે જઈએ હવે ગંજમાં તો રોડ પર જઈએ આપણે હવે બેસીએ, ટાઈમ કાઢીએ. થોડું ફોન ચાર્જિંગ કરી લઈએ પછી જઈએ રોડ પર બેસવા માટે દોસ્તારો પર. વાયરો ફૂલ છે તો જો ગાઈસ આ છે મમ્મીના રિપોર્ટ. મમ્મીના રિપોર્ટ આપણે ઘરે આવીને ચેક કરી લીધા છે. મમ્મીના રિપોર્ટ સારા આવ્યા છે. એટલે સારા એક નોર્મલ જ આવે છે, તો વધારે નહીં. જોઈ રિપોર્ટ સારા જ આવ્યા, બધા ખરાબ નહીં આવ્યા. પણ બ્લડ ચડાવવાનું છે એ હવે કે તાન ખબર પડે તો બ્લડ ક્યારે ચડાવવાનું છે તો જોઈ લો. મમ્મીના રિપોર્ટ બધા છે. મમ્મીના મેં સારા રિપોર્ટ તો સારા આવે છે, નોર્મલ આવે છે બધા, તો એટલું બધું કોઈ નહીં, પણ નોર્મલ જ છે. સવારે રિપોર્ટ કરાયા હતા એ રિપોર્ટ આવી ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ રોડ પર, આ રિપોર્ટ મૂકી દઈએ, પછી મૂકી રાખવાનું છે એટલે ખબર પડે. તો ચાલો જરા રિપોર્ટ મૂકી દઈએ પછી રોડ પર આપણે ફરવા માટે. જો મમ્મી હોઈ ગઈ છે. મમ્મી રોડ પર જવા. ચાલો આપણે રોડ પર જઈએ. ચાલો આપણે જે રોડ ઉપર પવન તો મસ્ત આવે છે, ઠંડો પણ ફિલ્ડ પણ મસ્ત આવે છે, પણ વરસાદ આવે એમ લાગતો નથી. આ જો ઘરના આગળ પોણી કરી નાખ્યું છે. આ ગટર લાઈન નખાવાના ચક્કરમાં આપણે પોણી કરી નાખ્યું છે. બધા બેઠા જતા રહ્યા ગયા. ચાલો રોડ પર જઈએ, ચેક તો કરીએ. બેઠા તો બેસીને ઘેર આવતા રહ્યા. આપણે બે ગરીબ દોસ્તા બેઠા છીએ. હજી કરશનભાઈ નહીં આવ્યા. કારુભાઈ બેઠા છે. આ બેઠા છો રોડ પર. હે કારુભાઈ રીલ જોઈ હતી આપણે આજની? આપણે વિડીયો જોયા આજની? હે તું હવે તું કોકને કહી દે ગાઈસ ને કે ફટાફટ 1K કમ્પ્લીટ કરાવો અમારે યુટ્યુબમાં. ફટાફટ 1K કમ્પ્લીટ કરાવો ભાઈને. ભાઈ 10 માણસોને ગિફ્ટ આપશે. 10 માણસોને ગિફ્ટ આપશે. સારી આવી કોમેન્ટ કરશે ને એને ગિફ્ટ મળશે. OnePlus મોબાઈલ કોઈ બી મળશે. અને શું કરવાનું પણ? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો ભાઈ. બોલ ને ભાઈ, તું બોલ ને. સબસ્ક્રાઇબ કરો. હા ભાઈ બધા સરપ્રાઈઝ કરો. આપણે સારી ગિફ્ટ આપીશું આપણા દોસ્તારોને. સારી 10 કમેન્ટ અને સારા 10 સબસ્ક્રાઈબરોને મસ્ત કમેન્ટ આપણે ગિફ્ટ આપી દો. કેમ ભાઈ? બરાબર ને? હા બરોબર. એના મે આઈફોન બી રાખ્યો હે. હા તેના કિસ્મતના તાળા ખુલ્લી. હા ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે. હવે હુરીએ વિડીયો એડિટિંગ કરીએ અને તમારા માટે સવારમાં અપલોડ કરી દઈએ તો તમે સવારમાં જોઈ કરો અને તમને ખબર પડે કે આપણે આખો દાડે શું કર્યું શું ના કર્યું તમને જોવા મળી જશે. તો હવે જઈએ છીએ ઘરે. અને તમને મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય અને મારી ચેનલ પર નવું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળે છે. આવજો, બાય બાય.